વડોદરા જિલ્લાના સાવલી તાલુકા નગરપાલિકાના વોર્ડ નંબર 2ના એક બેઠકની પેટા ચૂંટણી ગત 16 ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી। ત્યારે આજરોજ તેનું પરિણામ જાહેર થતાં ભાજપના ઉમેદવારે 740 મત મેળવી 219 મતની સરસા સાથે વિજેતા બની છે, તો ભાજપે ફરી બેઠક જાળવી રાખી છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય નગરપાલિકાઓની પેટા ચૂંટણીઓના પરિણામનો આજરોજ દિવસ છે, ત્યારે સાવલી તાલુકા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં ભાજપના વિજેતા એક ઉમેદવારનું અકાળે અવસાન થતાં ખાલી પડેલી એક સીટની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના મેન્ડેટથી ભદ્રેશભાઈ પાઠક અને કોંગ્રેસના રતનસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી હતી। ત્યારે આજરોજ સાવલી તાલુકા સેવા સદન ખાતે મતગણતરી હાથ ધરાઈ હતી। ત્યારે 2522 મતદારો પૈકી 1285 મતદાતાઓએ મતદાન કર્યું હતું, જેમાં કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ પરમારને 521 મત અને ભાજપાના ભદ્રેશભાઈ પાઠકને 740 મત મળતા 219 મતથી તેમને વિજેતા જાહેર કરાયા હતા। તો વિજેતા ઉમેદવારને શુભેચ્છા પાઠવવા મતદારો અને કાર્યકરો શુભેચ્છકોનું ટોળું ઉમટી પડ્યું હતું। તો વિજેતા ઉમેદવારે તાલુકાના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે પહોંચી દર્શન કરી આશીર્વાદ મેળવી ઢોલ નગારા ડીજેના તાલે શુભેચ્છક કાર્યકરો સાથે મતદારનો આભાર વ્યક્ત કરવા વિજય સરઘસનું આયોજન કરાયું હતું। તો વોર્ડ નંબર 2 સહિત નગરના મુખ્ય માર્ગો પર વિજય સરઘસ સાથે ફેરણી કરાઈ હતી। તો ભાજપના વિજેતા ઉમેદવાર અને નગરપાલિકા પ્રમુખે મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। સાવલી નગરપાલિકા પેટા ચૂંટણી 2025 વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણી એ પૈકી એક બેઠકની ચૂંટણી તારીખ 16/2/2025ના રોજ યોજાયેલ, જેનું મતગણતરી 8 તારીખ 18/2/2025ના રોજ થયેલ, જેમાં કુલ મતદાન 1284 થયેલ, જેમાં ભાજપના ઉમેદવાર ભદ્રેશભાઈ નટવરલાલ પાઠકને 740 વોટ મળેલ છે। કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ ગોવિંદભાઈ પરમારને 521 વોટ મળેલ છે। તે પૈકી નોટા 23 વોટ મળેલ છે। આમ ભાજપના ઉમેદવાર 740 અને કોંગ્રેસના ઉમેદવાર 521 એ કરતાં 219 મતથી ભદ્રેશભાઈ નટવરલાલ પાઠકને વિજેતા જાહેર કરવામાં આવેલ છે। આજરોજ સાવલી નગરપાલિકા પેટા ચૂંટણી 2025માં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમારા ભદ્રેશભાઈ પાઠકને જે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું હતું, તેમનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીને સાવલી નગરપાલિકા પેટા ચૂંટણીમાં 740 મત મળ્યા છે અને 219 મતથી ભવ્યથી અતિ ભવ્ય વિજય થયો। તે બદલ હું સાવલી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સાવલી નગરપાલિકાના મતદાર અને સાવલી નગરપાલિકાના દરેક ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।